પણ તે વચને વર્યા વિશ્વથી ન્યારા પૂજા થઈને દેવો રામ કૃષ્ણ દેવા ઝલકી રહ્યા પુરાણમાં દાખલો લેવો આવા જે વચને વર્યા છે એવા સંત મહાપુરુષોને અહીંયા વધારેલ સર્વત્ર સ્નેહીજનોને સર્વત્ર ને મારા દાસના જય ગુરુ। પ્રથમ ભક્તિનું પગથિયું વેદ વ્યાસ થી ગુરુ પૂર્ણિમાનો મહિમા ચાલ્યો આવે। ગુરુ પૂર્ણિમાનો મહિમા એવો છે કે જેને ગુરુ ચરણે રામ કૃષ્ણ ને આદિ ગુરુ ભાવે બધું મૂકી ગુરુ ચરણ માં જાવે। ગુરુ વિના તને કોણ છોડાવે? આ જીવ જેમ જેમ ઉદ્યમ કરે છૂટવાનો તેમ તેમ બમણો બંધાય। આપ બળે છૂટે નહીં છોડાવે સદગુરુ રાય। જેના જીવનની અંદર પ્રથમ તો ગુરુ નથી એનું જીવન અધૂરું છે। ખાય પીએ ઊંઘ આવે તો ઊંઘે ને મોત આવે તો મરી જાય, આવું તો જનાવરે જીવન જીવે। પણ આપણે પોચ ઇન્દ્રિય નું જ્ઞાન છે અને જો આપણું પોતાનું ભોન ભૂલી જાય કે આપણે શું કરવા માટે આયા હતા। સંત મહાપુરુષોએ કીધું કે દયા ધર્મ કા મૂળ અને પાપ મૂળ અભિમાન। જગ જગ તુલસી કહે જ્યાં સુધી દેહમાં હોય પ્રાણ ત્યાં સુધી દયા ન છોડીએ। અગલે પગલે જુઠ્ઠું બોલવું તો મહાન પાપ છે, જૂઠ સમાન કોઈ પાપ નથી। જે સંત મહાપુરુષોએ કીધું કે સત્ય ને વર્યા હો તો થોડું બોલો પણ સત્ય બોલો।